ડેડિયાપાડામાં ઊભા છે. ભારતભરમાં લોકસભાની ચૂંટણીના જે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બધા જ પક્ષો વિપક્ષો અને જે બધા જ પક્ષો ભારતીય જનતા પાર્ટી હોય કે આ ઇન્ડિયા ગઠબંધન હોય પોતાના પ્રચારમાં જોરશોરથી લાગી ગયા છે અને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આજે ડેડિયાપાડામાં દિલ્હીના મુખ્યમંત્રી જે અરવિંદ કેજરીવાલ છે જેમના ધર્મપત્ની રોડ શો માટે આવી રહ્યા છે. ત્યારે જે ડેડિયાપાડામાં જે લોકો જે ભેગા થયા છે એમના સાથે આપણે વાતચીત કરીશું કે લોકો શું કહી રહ્યા છે. શું લાગે છે આજે ભરૂચ લોકસભામાં, આજે તમે ડેડિયાપાડામાં છો, ભરૂચ લોકસભામાં કોણ ચાલશે? ચેતરભાઈ જ ચાલશે. જે તમને ભરૂચ લોકસભામાં ચેતરભાઈ ચાલશે એવું કહો છો, તો અહીંયા જે અત્યારે ઇન્ડિયા ગઠબંધન તરફથી ચેતરભાઈ વસાવા છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી મનસુખભાઈ વસાવા છે, એક જ ચાલે આદિવાસી ચાલે છે એવું કહેવાય છે. બંને આદિવાસી ઉમેદવારો છે, શું કહે છો તમે? મનસુખભાઈને અમે 30 વર્ષ આપ્યા છે પરંતુ કોઈ કામ અમને દેખાતું નથી અત્યાર સુધી. સિંચાઈથી માંડી શિક્ષણથી માંડીને દરેક બાબતે નિષ્ફળ ગયા છે, જેના કારણે અને બેરોજગારી એટલી વધી ગયેલી છે કે ના છૂટકે ખેતી પર લોકો આવી ગયા છે. બસ એટલું જ છે. શું નામ તમારું? શું નામ છે? મારું નામ વસાવા ધરમસિંહભાઈ. કેટલો અભ્યાસ કરેલો? MA BEd અને પ્રવાસી શિક્ષક તરીકે મેં 7 વર્ષ સેવા આપી છે. અત્યારે હાલ શું કામ કરી? અત્યારે બેકારમાં જ છું, કારણ કે સરકાર છે ને અત્યારે કરાર આધારિત ભરતી કરે છે. તેમાં ભરોસો કઈ રીતે આ સરકાર ઉપર મૂકવો, આ મેઇન તકલીફ આ છે. ચૈતરભાઈ ભરૂચ લોકસભા સીટ જીત્યા પછી તમે કેવા કામોની અપેક્ષા રાખી શકો છો? ચેતરભાઈ જીત્યા પછી, ભરૂચ લોકસભા જીત્યા પછી અમે શિક્ષણમાં સુધારો કરશે અને લોકો પર જમીન છે, સિંચાઈ નથી. આ મેઇન પ્રશ્નો આ છે. સિંચાઈ જો મળશે તો આ આદિવાસી ખેડૂત એ આગળ આવશે. સિંચાઈની વાત કરીએ, આદિવાસી ખેડૂત આગળ આવશે, પણ તમારા વિસ્તારમાં ડેડિયાપાડા અને સાગબારામાં હાલ એપીએમસી છે ખેડૂતો માટે. એપીએમસી માટે શું કહેશો? એપીએમસી માટે અત્યારે તો કોઈ સુવિધા છે નહીં, કારણ કે અત્યારે મન ફાવતો જે ભાવ મળવા જોઈએ એ મળતો નથી. અહીંયા જે આ ભરૂચ લોકસભાની વાત કરીએ, મનસુખભાઈ વસાવા 30 વર્ષથી સાંસદમાં ચૂંટાતા આવ્યા છે, તો આરોગ્યની દ્રષ્ટિએ આરોગ્યમાં કેવા સુધારા થવા જોઈએ? જો મેઇન પ્રશ્ન એ આરોગ્યનો જ છે. આરોગ્યમાં જો ડોક્ટરોનો પ્રશ્ન છે, ડોક્ટરો અત્યારે કંઈ છે નહીં, એના લીધે બહુ તકલીફ પડે છે લોકોને અને મેન તો મહિલાઓને. અચ્છા, શું નામ તમારું? મારું વસાવા ધરમસિંહભાઈ. અહીંયા બીજા પણ બેન છે, એમના સાથે વાતચીત કરીશું. શું નામ છે બેન તમારું? રેશમા વસાવા. તમને શું લાગી રહેલું છે, કોણ ચાલશે ભરૂચમાં? ભરૂચમાં તો એક જ ચાલે, ચેતરભાઈ ચાલે, બીજું કોઈ નહીં ચાલે. ચૈતરભાઈના એવા કયા કામો છે કે જેના કારણે ચૈતરભાઈની લોકચાહના દેખાય છે? ચેતરભાઈને અનેક કામ છે. જ્યારના MLA બન્યા, ધારાસભ્ય બન્યા ત્યારથી એમની ઓફિસ રોજે ખુલ્લી હોય છે. એ ગુરુવારે ડેડિયાપાડા બેસતા હોય છે અને ગુરુવારે એ સાગબારા બેસતા હોય છે. લોકોના અનેક પ્રશ્નો હોય તે લોકો લઈને આવે છે, એમનું સોલ્યુશન થાય છે. પછી રોડથી રસ્તા સુધી ચેતરભાઈએ આદિવાસીઓ માટે, બેરોજગારો છોકરાઓ માટે કે અન્ય કઈ બી કામ હોય એના માટે એમણે લડત કરી છે. આજે ડેડિયાપાડા વિસ્તારમાં શિક્ષણની તો શું સ્થિતિ છે? અમારે શિક્ષણની એવી પરિસ્થિતિ છે કે એક સ્કૂલ હોય ત્યાં 8 ધોરણ હોય, એમાં 2-3 શિક્ષકો હોય, તો ટીચરો પૂરતા ધ્યાન નહીં આપી શકતા છોકરા પર. આજે 8-10 છોકરા ભણેલા હોય, એમને પૂરતું વાંચતા નથી આવડતું અને અમારા આદિવાસી છોકરાઓને હંમેશા બેરોજગાર રાખવા માટે સરકારે આજ સુધી પૂરતા શિક્ષકો અને પૂરતા અડ્ડા નથી બનાવી શક્યા. અને તમે એક મહિલા છો, મહિલા તરીકે આરોગ્ય માટે શું કહેશો? આરોગ્ય માટે તો એવું કહીએ, સરકારને શરમ આવી જોઈએ, આ સાંસદને શરમ આવી જોઈએ. 30 વર્ષથી સાંસદ છે, પોતાના વિસ્તારમાં તો કઈ સગવડ કરતા. કેમ કે આરોગ્યમાં આજે એવી પરિસ્થિતિ છે કે પૂરતા સાધનો નથી, પૂરતા ડોક્ટરો નથી. આજે ડિલિવરી વખતે લેડીઝ જ્યારે અહીંયા ડેડિયાપાડા લાવે છે ત્યારે ડેડિયાપાડા કહેશે કે તમે રાજપીપળા લઈ જાઓ, રાજપીપળા લઈ જશે તો કહેશે વડોદરા લઈ જાઓ. અમુક વાર એમ જ છોકરું પેટમાં મરી જતું હોય, માને બી તકલીફ હોય, છોકરું બી કષ્ટમાં હોય, એવી પરિસ્થિતિ છે અમારે ડેડિયાપાડામાં. અહીંયા કોઈ વિકાસ નથી, કોઈ સાધન નથી, કોઈ પૂરતા ડોક્ટરો નથી.
અને ડેડિયાપાડા વિસ્તારમાં ખાસ કરીને બાળ લગ્ન થતા હોય છે અને ડેડિયાપાડા વિસ્તારમાંથી ખાસ કરીને બીજા બીજી જ્ઞાતિમાં પણ મહિલાઓ આપવામાં આવે છે. એ બાબતે તમે મહિલા તરીકે શું કહેશો? અમારે ડેડિયાપાડામાં અમારી આદિવાસી વિસ્તારમાં અમારે વડીલ હોય જે ભાગીને લગ્ન કરતા હોય, લવ મેરેજ કરતા હોય, તો બી અમારા વડીલો બેસીને પંચ બેસે છે, એનું નિરાકરણ લાવી દે છે. અમારે બીજાની જરૂર નથી રહેતી, અમારે આગળ સુધી જવાની જરૂર નથી રહેતી. અચ્છા, શું નામ છે તમારું? રેશમા વસાવા. અને ચૈતરભાઈ વસાવા આગળ ભરૂચ લોકસભા સીટ પરથી જીતે છે, તો તમે કેવા પ્રકારના કામોની અપેક્ષા રાખી શકો છો? અમે તો હરેક પ્રશ્નનો ઉકેલ લાવશે ચેતરભાઈ, કેમ કે એક ધારાસભ્ય હોવા છતાં ચેતરભાઈ અનેક પ્રશ્નો માટે લડ્યા છે. એમની સાથે અમે 24 કલાક તો નથી રહેતા, પણ અનેક મીટિંગો હોય છે, અમે ત્યાં જઈએ છીએ, એમની સાથે રહીએ છીએ અને હર મુદ્દા ચેતરભાઈ ઉઠાવે છે. ચેતરભાઈ હવે જ્ઞાન સહાયક વખતે જ્યારે અવાજ ઉઠાવ્યો હતો ત્યારે અમે એમની સાથે હતા. એ અમારા બોટલમાંનું પાણી પીતા હતા. ચેતરભાઈ એવા વ્યક્તિ છે જે રોડ રસ્તા પર ચાલે છે. બીજા નેતા એવા હોય છે જે ગાડીમાંથી ઊંચા હાથ કરે, હાથ મલાવા રાજી નહીં રહેતા, પણ ચેતર વસાવા એવા છે કે ખભે ખભે મિલાવીને જો યુવા છોકરાઓને સાથે લઈને ફરે છે, અનેક વ્યક્તિને સાથે લઈને ફરે છે. એ ભેદભાવ નથી રાખતા. અને બીજી વાત કરું તમને કે 30 વર્ષથી સાંસદ છે મનસુખભાઈ વસાવા, જેમણે કેવા એવા કામ કરેલા છે જે તમે એનાથી સંતુષ્ટ છો? મેન વાત કરું તમને તો અમે તો મનસુખભાઈને આજ સુધી જોયા જ નથી. બસ ખાલી એક વિડીયોમાં જોયા છે, એક પોસ્ટરમાં જોયા છે અને એમનું તો કંઈ કામ અમને આજ સુધી દેખાયું નથી. પેલું જળ યોજના વાળું આજ સુધી એ નળ સે જળ યોજના, એ તો પાણી આવે તો બધા નળ ક્યાં પડેલા હોય, ક્યાં હું પડેલું હોય, આજ સુધી એમને કોઈ યોજના નથી. અમારા ગામમાં એમના બેસવા માટે એક બાકડો તો હોતે, આજ સુધી એમનો કોઈ વિકાસ નથી અમારા ગામમાં. અને જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે એ ગામમાં ફરે છે, મિટિંગો કરે છે. આજ સુધી અમારા ગામમાં તો કોઈ વિકાસ જ નથી, એટલે અમારા ગામમાં આજ સુધી એમને પગ બી નહીં મુકાયો. અચ્છા, પ્રચાર પ્રસારની વાત કરું અને તમે પાણી માટે વાત કરી. ડેડિયાપાડા વિસ્તારમાં નળ મુકાઈ ગયા છે, પણ મહિલા આજે પાણી માટે વલખા મારે છે, શું કેવું છે તમારે? આ શરમજનકની વાત છે. અમારો નર્મદા ડેમ અહીંયા નજીકમાં આવેલો છે, તો બી અમને પૂરતું પાણી નથી આપવામાં. પૂરતું હું થોડું બી અમને નેર નહીં આપી. આજે પાણી અમારા વિસ્તારમાં હોત તો અમારા માણસો મજૂરી કરીને જીવતા કે ખેતી કરીને જીવતા. આજે ખેતી કરે છે માણસો ચોમાસાના વરસાદના એના પર કરે છે. પછી અમારે એટલી બેરોજગારી છે. મનસુખ વસાવાએ હંમેશા અમને આદિવાસીને પછાત રાખ્યા છે. એટલે મનસુખ વસાવાને કહીએ છીએ અને જે લોકોને બી કહીએ છીએ કે બે હાથ જોડીને કહીએ છીએ કે એક મોકો ચેતરભાઈને આપવો જોઈએ. આ તક નહીં તો પછી ક્યારે નહીં. આવો ઉમેદવાર આપણને મળવાનો નથી. આજે મહિલા છે, આવા ઉમેદવાર આપણને ક્યારે મળવાના નહીં, દેખાવા પણ નથી. અને આદિવાસી માટે લડે છે, એટલે લોકોને બે હાથ જોડીને કહું છું કે એક મોકો ચેતરભાઈને આપવો જોઈએ બધાએ. અચ્છા, અહીંયા બીજા પણ લોકો છે, એમના સાથે વાતચીત કરું, ખાસ કરીને બુજુર્ગ લોકો સાથે આપણે વાતચીત કરીએ. શું નામ છે દાદા? મણીલાલ, ક્યાંથી આવો છો? સિંગલવાન. શું લાગે છે તમને આજે ડેડિયાપાડામાં તમે આવી રહેલા છો અને દિલ્હીથી અરવિંદ કેજરીવાલ જે છે એમના ધર્મપત્ની આવી રહ્યા છે, શું લાગે છે માહોલ જોઈને તમને? કોણ આવશે ભરૂચ લોકસભામાં? કોણ ચાલે? ચેતરભાઈ. કેમ ચૈતરભાઈ કેમ ન ચાલે? તો અમારા આદિવાસી છે ને એક હીરો છે, કે કોઈ ગરીબ કોઈ બહેનોને બધો ચાલતો આવે. આદિવાસી કહો છો તો મનસુખભાઈ વસાવા જે સામે જે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉભા છે એ પણ આદિવાસી છે? આદિવાસી છે પણ અમે જોયા નહીં, ઓળખતા નહીં. પણ તમે આજે બુજુર્ગ છો, ઘણી ઉંમર લાગે છે તમારી, તો 30 વર્ષથી ચૂંટતા આવ્યા છો. તમારો પહેલાની ચૂંટણીમાં કોને વોટ આપતા હતા? મેં તો પહેલા છે ને ખાલી આ ભાજપ મેં આપ્યા જ, પણ હવે એને 30 વર્ષ કઈ નહીં કર્યું પછી. અચ્છા, પણ મનસુખભાઈને તો ઓળખતા જ નથી એમ કહો છો? ના ના. ને મનસુખભાઈ વસાવાના એવા કયા કામો છે જે 30 વર્ષથી ચૂંટાતા આવ્યા છે, તો કયા એવા કાર્યો છે જે તમને ગમ્યા છે? કઈ કામો નહીં કર્યા. અચ્છા, શું નામ છે તમારું? મણીલાલ. આ હતા મણીલાલભાઈ છે, ઘણી ઉંમર લાગે છે. એમનું કહેવું છે, એક આરોપ છે મનસુખભાઈ વસાવા પર કે એમણે 30 વર્ષથી આ વિસ્તારમાં કોઈ કામો નથી કર્યા અને અમે એમને જોયા પણ નથી એવું કહે છે. શું નામ છે તમારું? શામસિંહભાઈ મૂર્તિભાઈ વસાવા. ક્યાંથી આવો છો? વાડવાથી. શું લાગે છે ભરૂચ લોકસભા સીટ પર કોણ ચાલશે આ વખતે? ચેતર વસાવા. જે તમને એક બીજી વાત કરીએ કે આ ભરૂચ લોકસભા સીટને લઈને સામેના ઉમેદવાર પણ આદિવાસી જ છે, તો મનસુખભાઈ વસાવા બે શબ્દમાં શું કહેશો? બે શબ્દમાં તો હવે મનસુખભાઈ 6 ટર્મથી ચૂંટાયેલા છે. 6 ટર્મથી હવે કંઈ જ કર્યું નથી. પણ મનસુખભાઈ તો કહે છે 5 લાખની લીડથી જીતીશું, શું કહેવું છે તમારે?
5 લાખથી તો છોડો 5 લાખની લીડથી અમે એ લોકોને આપીશું. 5 લાખથી તમે આપીશો? હા. તમે એમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરીને આવ્યા છો આજે, તો તમને એક બીજો બી સવાલ છે કે મનસુખભાઈ વસાવાએ અમુક નિવેદનોમાં કીધું છે કે જંગલ જમીનના પ્રમાણપત્રો અમે આપેલા છે. તમારે શું કેવું છે? કોંગ્રેસે આપેલા છે. મનસુખભાઈ તો છોડો, બીજેપીમાં એમાં આવતું જ નથી. આ તો કોંગ્રેસ સરકારે આપેલા છે. અચ્છા, તમે હાલમાં શું કાર્ય કરો છો? હાલમાં તો બેરોજગારીમાં જ છું. ખેતી તો કરતા હશો? ખેતી કરીએ ને. તો તમે ખેતી કરો છો હાલ, તો તમને કેવા કેવા આમ પ્રશ્નો નડે છે હાલ? સિંચાઈ માટે પાણી કેવી રીતના લાવો છો? સરકાર અહીંથી કચ્છ ભુજ સુધી જ લઈ જાય છે. આ ડેડિયાપાડા આવે 2 કોતેડા તોડવાના છે, એ તોડીને અહીં પહોંચાડતું નહીં. પણ ડેડિયાપાડાની સામે બી એક ડેમ આવેલો છે, જે તાપી ડેમ આવેલો છે, હા. અને આ નીચે નર્મદા ડેમ આવેલો, વચ્ચે જ ડેડિયાપાડા સાગબારા છે. હા. તો આજ દિન સુધી ડેડિયાપાડાના ખેડૂતોને પાણી કેમ નથી મળ્યું? તમારે આજ સુધી રજૂઆત કરેલી છે કોઈ આગેવાન? આગેવાન હવે મનસુખભાઈ હતા તય લગીન તો બધાને રજૂઆત કરી હોય, પણ મનસુખભાઈ જ અહીં પહોંચાડ્યું નથી. તો અચ્છા, તો હવે ચૈતરભાઈ વસાવા ચૂંટાયા પછી ચૈતરભાઈ વસાવા અગર ભરૂચ લોકસભામાં જીતી જાય છે તો કેવા કામોની અપેક્ષા તમે રાખો છો? હવે અત્યાર લગીને એ લોકો કામ કર્યું જ છે તો જ આગળ વધે છે. ના કર્યું હોય તો આ આગળ જવાનું ના થાય. પણ અત્યાર લગીન કામ કર્યું છે. હવે ધારાસભ્ય છે તય લગીન તો કર્યું જ છે. હવે સંસદ થશે એટલે વધારે કામ કરશે. આજે 2024ની ચૂંટણીમાં કયા મુદ્દાને લઈને તમે મતદાન કરશો? ગરીબી અને બેરોજગારી, અચ્છા, બીજા કોઈ એવા કયા મુદ્દા છે? શિક્ષણ. શિક્ષણ તમારા વિસ્તારમાં, તમારા ગામમાં કેવું શિક્ષણ છે? શિક્ષણ તો હવે અમારા ગામમાં તો એક શિક્ષક હોય, એક ધોરણ સંભાળતો હોય એવું થાય છે. હવે બાકીનું તો છોડો, હવે એક જ શિક્ષક છે બધે. કેટલા ધોરણ સુધી તમારા ગામમાં શાળા છે? 1 થી 10. 1 થી 10. તો કેટલા શિક્ષકો કેટલા છે? શિક્ષકો હવે આપણને અંદાજ નથી, પણ આ એક ધોરણે લગભગ મારા ખ્યાલથી ઓછા તો છે જ. અચ્છા, પાણીના કેવા પ્રશ્નો છે તમારા ગામમાં? પાણી તો અત્યારે જોઈને ચેક કરે તો ઘરે ઘરે પાણી નથી. ચકલીમાં તો પાણી હડક દેખાતું નહીં. તો ચકલીઓ ખરી ને બધી તોડીને કૂતરાની માફક પડી રહેલી છે. અચ્છા, કોઈ અધિકારીઓ જોવા આવે છે? અધિકારીઓ આવે તો હવે ગામમાં તો આપણે પેલા જિલ્લા પંચાયત સદસ્ય છે તે લોકોને અત્યાર લગીને કઈ ખબર નથી. શું નામ છે જિલ્લા પંચાયતના સદસ્ય? નીતાબેન કરણસિંહ વસાવા. એમને જ જઈને રજૂઆત કરેલી છે તમે? રજૂઆત તો એમને જ, હવે ગામને જ છે તો ગામમાં જ પાણી નથી. અચ્છા, શું નામ તમારું? શામસિંહભાઈ મૂળજીભાઈ કયું વસાવા, ગામ? વાડવા. આજે એક અહીંયા જે આવેલા છે મતદાતા છે નર્મદા જિલ્લામાંથી, ડેડિયાપાડા તાલુકામાંથી. એમના આરોપ છે એમના ગામમાં જિલ્લા પંચાયતના સદસ્ય હોવા તેમ છતાં ગામ લોકોને પાણી પીવાના ફાફા પડે છે એવું કહેવું છે એમનું. અહીંયા બીજા પણ લોકો છે, એમના સાથે વાતચીત કરી છે, જે મતદારો છે. મતદારો જોડે વાત કરીશું. શું નામ છે તમારું? મારું નામ ચંદ્રશેખર છે. ક્યાંથી આવો છો? હું વાડવા ગામ. આજે ડેડિયાપાડામાં ખાસ કરીને શેના માટે આવ્યા છો? હા, અમારા કેજરીવાલ સાહેબના ધર્મપત્ની સુનિતા કેજરીવાલ જે આવે છે એમનો ભવ્ય રોડ શો છે, એના માટે અમે ચૈતરભાઈના સમર્થનમાં આવ્યા છે. અચ્છા, ભરૂચ લોકસભા સીટ પર કોણ ચાલશે? ચૈતરભાઈ જ ચાલે છે. પણ બંને જે ઉમેદવાર છે જે આદિવાસી છે, મનસુખભાઈ વસાવા પણ આદિવાસી છે અને ચૈતરભાઈ વસાવા પણ આદિવાસી છે, અને લોકો દ્વારા કહે છે એક જ ચાલે એ રીતના પ્રચારમાં કહેવામાં આવે છે, તો કોણ ચાલશે? હવે ચૈતરભાઈ ચાલે છે અને મનસુખભાઈની વાત કરીએ તો 30 વર્ષથી મનસુખભાઈ સાંસદ છે. આજે ગામડાની મારા ગામની વાત કરું તો આજે હર ઘર નલ ને હર ઘર જળ. નળ સે જલ. હા, નલ સે જલ. હવે ઘરે ઘરે નળો મૂકી ગયા પણ પાણી આવતું નથી, ખાલી હવા જ આવે છે. અચ્છા, ચાલુ કરી જોવો છો? હા, દરરોજ અમે પાણીની રાહ જોઈએ છે પણ હવા જ આવે છે. અચ્છા, એના માટે તમે કોઈને રજૂઆત કરેલી છે? સરપંચને રજૂઆત કરી છે ને ગામમાં એના માટે સભ્ય પણ મૂક્યા છે કે પાણી માટે ચાલુ કરવાનો સાંજ સવાર. પણ સરપંચને રજૂઆત કરીએ છે પણ સરપંચ ધ્યાન નથી આપતા, કેમ કે સરપંચ બીજેપીના સમર્થક છે એટલે. અચ્છા, તો સરપંચ નહીં ધ્યાન આપે તો ઉપલા લેવલ પર તાલુકા વિકાસ અધિકારી પણ છે, એમને કોઈ દિવસ જાણ કરેલી છે? હા, એમને પણ અમે ધ્યાન કરી હતી પણ કોઈ પગલા લેવાતા નથી. અચ્છા, હા. તો ચૈતરભાઈ ચૂંટાશે પછી તમને કયા કયા એવા કામો છે જેના પર અપેક્ષા છે કે ચૈતરભાઈ કરશે? ચૈતરભાઈ દરેક મુદ્દા પર અવાજ ઉઠાવે છે ને કરી બતાવે છે, એટલે અમને ચૈતરભાઈ પર પૂરો વિશ્વાસ છે. એટલે અમે ચૈતરભાઈના ચૂંટી લાવવાના છે, જીત પાકી જ છે ચૈતરભાઈ. આ ચૂંટણીમાં કયા મુદ્દાને લઈને તમે મતદાન કરશો?
આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિરોધી પાર્ટી છે, એટલે અમે ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરું હરાવી દેવાના છે અને ચૈતરભાઈને અમે ચૂંટી લાવવાના છે. 2 દિવસ પહેલા દેડિયાપાડામાં ખોખરામર ખાતે એક નિવેદન કરેલું મનસુખભાઈ વસાવાએ, જેમણે કીધું છે કે આમ આદમી પાર્ટી આદિવાસીઓને છૂટા કરવાનું કામ કરી રહેલી છે, એ રીતના નિવેદન આપેલું. તમારે શું કેવું છે? એ મનસુખભાઈ ફાવે એમ બોલે છે, એમને બોલતા પહેલા કોઈ વિચારતા નથી ને મનસુખભાઈ આદિવાસીઓ માટે કશું જ કર્યું નથી. આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો વિશે કંઈ બોલતા નથી. અહીંયા નજીક જ ડેમ છે, નર્મદા ડેમ, એમનું પાણી નર્મદા જિલ્લાને આપતા નથી, છેક કચ્છ સુધી પહોંચાડે છે, તેના પર બોલતા નથી. ડેમમાંથી જે જમીનો વિસ્થાપિત થઈ છે એમના વિશે બોલતા નથી. એટલે આદિવાસી માટે મનસુખભાઈ નથી વિચારતા, ખાલી વાતો કરે છે. અચ્છા, અને બીજી વાત કરીએ, ખાસ કરીને શિક્ષણની વાત કરીએ. આપણે શિક્ષણ માટે શું કેવું છે? શિક્ષણ માટે તો આજે અમારા આદિવાસી ભાઈઓ ભણેલા ગણેલા ઘણા ખરા છે, પણ આજે સરકાર નથી ધ્યાન આપતી. બેરોજગારી વધી ગયેલી છે. આજે તમે કેટલા યુવાનો ગાંધીનગર જઈને આંદોલન કરે છે, નોકરીઓની માંગણી કરે છે, પણ સરકાર કોઈ ધ્યાન આપતી નથી શિક્ષણ બાબતે. ને અમારા ડેડિયાપાડામાં, સાગબારામાં કેટલી શાળાઓ છે, એમાં માત્ર એક જ શિક્ષક છે. હવે એક શિક્ષક બધા ધોરણમાં પહોંચી નહીં વળે એવી પરિસ્થિતિ છે. ને સરકારી શાળાઓના ઓરડા પણ વ્યવસ્થિત નથી. અચ્છા, પણ અત્યારે તો મનસુખભાઈ અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, જેમનો એક સ્લોગન એક કહે છે કે 400 પાર અને આજ અબકે બાર 400 પાર, અને ભરૂચમાં 7મી ટર્મ મનસુખભાઈ અને 5 લાખની લીડથી જીતશે. શું કેવું છે તમારે? 405 તો રવા દો, પહેલા 400 નો બાટલો આપો ગેસનો. આજે 400 નો બાટલો 1200 થઈ ગયો છે, એટલે 400 પાર ની વાત ના કરે તો સારું. એમનું હવા નીકળી જવાની છે લોકસભામાં. જે 5 લાખની લીડ માટે શું કહેશો? ના ના ના, 5 લાખ થી એ હારશે. અચ્છા, તમે મતદાર છો, શું લાગે છે તમને? મને તો અમારા ચૈતરભાઈની હવા ચાલુ થઈ ગયેલી છે, એટલે મનસુખભાઈ ફેંકાઈ જવાના છે, બિલકુલ ફેંકાઈ જવાના છે. શું નામ તમારું? ચંદ્રસિંહભાઈ. કઈથી આવો છો? વાડવાથી. અચ્છા, આમાં યુવાઓને શું સંદેશ આપવા માંગો છો? યુવાઓનો કે આજે બેરોજગારી વધી ગયેલી છે, યુવાનોને અહીંયા રોજગારી નથી મળતી. ભણેલા ગણેલા છે, પણ એટલે એટલા બધા ભણેલા ગણે છે તો એ બહાર કંપનીઓમાં જવું પડે છે, અને કંપનીઓમાં બી સ્થાનિકોને લેતા નથી, બહારનાઓને જ ખાસ લે છે. એટલે યુવાનો પરિવર્તન લાવે એવી મારી યુવાનોને અપીલ છે. શું નામ છે તમારું? જી, અમારું નામ જાકીર કુરેશી છે. અમે ડેડિયાપાડાના વતની છે અને વર્ષોથી અહીંયા રહેતા છીએ. શું લાગે છે, ભરૂચ લોકસભા સીટમાં બંને ઉમેદવાર છે, આદિવાસી ઉમેદવાર છે, કોણ ચાલશે આ વખતે? આદિવાસી ઉમેદવારની અંદર તો હવે ચેતરભાઈ સિવાય કોઈ ચાલે એવું નથી, કેમ કે એમને જે ભાર મૂક્યો છે, શિક્ષણ પર ભાર મૂક્યો છે, આદિવાસીની જંગલ જમીન એના ઉપર ભાર મૂકેલો છે, અને શિક્ષિત યુવાન છે, એટલે અમને એ શિક્ષિત યુવાનને બેસાડીશું તો કઈ આનું કઈ નસીબ ખુલશે. પણ 30 વર્ષથી મનસુખભાઈ વસાવા ચૂંટાતા આવ્યા છે, એમને ચૈતરભાઈ વસાવા કઈ રીતના ટક્કર આપશે? હમણાં 30 વર્ષથી તો અહીંયા જો હિન્દુ મુસ્લિમ સિવાય કશું થયું નથી. અહીં સાગબારામાં જુઓ તમે, સેલામામાં જુઓ તમે, હિન્દુ મુસ્લિમ સિવાય કશું થયું નથી અહીંયા. અને ચેતરભાઈ પર બધાની આશા છે કે એ આવશે તો કઈ શાંતિનો માહોલ જળવાઈ રહેશે, બાકી એથી વિશેષ કઈ નહીં. આ જે 2024ની જે ચૂંટણી છે, એ કયા મુદ્દા પર તમે મતદાન કરશો? 2024ની ચૂંટણી પર અમે મતદાન કરીશું. અમે એક તો શિક્ષણ પર મતદાન કરીશું, બેરોજગારી પર મતદાન કરીશું, અને અહીંયા જે આદિવાસીઓને જે જમીન છૂટાઈ ગઈ છે શું એના માટે અમે મતદાન કરીશું, કે એ બધાને ઇન્સાફ મળે એ માટે અમે મતદાન કરીશું. અચ્છા, ચૈતરભાઈ વસાવા અગર જીતીને ભરૂચ લોકસભા જીતીને આવે છે તો તમે કેવા કામોની અપેક્ષા રાખી શકો છો? અમે સ્કૂલો છે, પછી તમારે આજે આદિવાસીઓની જે જમીન છૂટવાઈ ગઈ છે તે મુદ્દાઓ અમે લઈને એમની પાસે જવાના છે. મનસુખભાઈ વસાવા માટે 2 શબ્દમાં શું કહેશો? મનસુખભાઈ વસાવા હવે શું છે કે હવે 30 વર્ષથી રાજ કર્યું છે, હવે બધાય થાકી ગયા છે, તો
હવે કઈ નવું યંગ જનરેશન એવું ઈચ્છે છે કે ભાઈ હવે યંગ જ માણસ અહીંયા આવે તો સારું છે, તો અહીંયા કઈ પરિસ્થિતિ સુધરે અને પરિસ્થિતિમાં સુધાર આવે. અને મનસુખભાઈ વસાવાનું કહેવું છે કે ભરૂચ લોકસભામાં 5 લાખના લીડથી અમે જીતીશું. શું કહેશો તમે? એ એક સપનું છે, એ સપનું સિવાય કઈ નથી. એ ઈવીએમ પર હતું બધું ટકેલું, હવે એ વસ્તુ નહીં ચાલે એની અંદર. પણ હાલ બી ઈવીએમ થી ચૂંટણી લડાવવાની છે. પણ એની અંદર રસીદ આવશે, રીસરની રસીદો આવશે, બધું ખબર તો પડશે કે મેં કોને વોટ આપ્યો છે. મેં વોટ આપવા જઈશ તો મને તો ખબર પડશે ને કે મેં કોને વોટ આપ્યો છે. એટલે પબ્લિક જાણી ગઈ છે, પબ્લિક જોશે. શું હવે પતી ગયું છે એમ. અચ્છા, અહીંયા બીજા પણ યુવાનો છે, એમના સાથે વાતચીત કરીશું. પહેલા અહીં લીડિયાપાડાના આખા વિસ્તારમાં છે ને કોઈની પાસે ચહેરો નતો. અચ્છા, ઉમેદવાર કોઈ મજબૂત નતા. ઉમેદવાર મજબૂત, કોઈ શેરખાનને ઊભો કરે, કોઈ કોને ઊભો કરે, કોઈ કોને ઊભો કરે, કોઈ ફરક આ વખતે નહીં પડે. શું નામ છે? મારું નામ રજાક શેખ છે. રજાક શેખ, શું કહેશો આ વખતની ચૂંટણીને લઈને? અમારા તો એક જ ચાલે, ચેતરભાઈ જ ચાલે, બીજું કોઈ ના ચાલે. હવે મનસુખભાઈ ને એવું કેવું છે, હવે રિટાયર કરીને તમે ઘરે બેસી જાઓ, શાંતિથી ખેતીવાડી હાચો ને આરામ કરો. હવે અમારા શિક્ષિત ઉમેદવાર છે તે ખાલી એક જ ચાલશે ને ચેતરભાઈ વસાવા ચાલશે, બીજું કોઈ ચાલે નહીં. ચૈતરભાઈ વસાવા ચૂંટાયા પછી અહીંયા જીતે છે તો કેવા કામની અપેક્ષા રાખો છો તમે? શિક્ષણ કામની ઉપર રાખે છે, શિક્ષણ ને કરતા જ છે ને દવાખાનાના કામ બી કરતા જ છે ચેતરભાઈ. એમને તો કોઈ કેવું પડતું નહીં મનસુખભાઈ જેવું જઈને કે તમે આ કરો તે કરો, બધું આવીને કરતા જ છે ચેતરભાઈ. પોતે જ આવીને દેખીને કરી જતા છે. પણ મનસુખભાઈ વસાવા તો કહે છે અને એમના કાર્યકર્તા કહે છે અમે 5 લાખની લીડથી ભરૂચ લોકસભા જીતીએ છે. 10,000 વોટથી બી નહીં જીતે, 10,000 ની લીડથી બી નહીં જીતે. તમે યુવા છો, ખાસ કરીને યુવાનોને શું કહેવા માંગશો? અમારા યુવાનોને એટલું જ કહેવા માંગે છે કે ખાલી ચેતરભાઈને વોટ આપો ને આપણે બધા આગળ વધો. અચ્છા, ચૈતરભાઈને વોટ આપવાથી તમારું કલ્યાણ થશે એવું તમને લાગે? આ થશે, 100% થશે, કમ ના થાય. મનસુખ વસાવાએ તો હજુ સુધી અમારા યુવા માટે કઈ કર્યું નથી ને અમારા તો ચેતરભાઈ કહેતા જ છે યુવા માટે કરવા માટે, તો અમે કમ ના એમને વોટ આપીએ? એમને જ આપશું. શિક્ષક છે, યુવા છે અમારા માટે ને અમે ખુદ બી યુવા છે. આજે ડેડિયાપાડામાં કેટલી જનમેદની અંદાજે ભેગી થઈ હશે? હસી બધી છે 2 થી 3 લાખ માટે. મનસુખભાઈ વસાવા 30 વર્ષથી સંસદમાં ચૂંટાયા છે, એવા જે તમારા વિસ્તારમાં એવા કયા કાર્ય છે જે તમને ગમ્યા છે? મનસુખ વસાવાનો તો એક બી કાર્ય ગઈમાં નથી યાર. મનસુખભાઈ વસાવા જે કહે છે આજે મોડેલ સ્કૂલ આવી છે ડેડિયાપાડામાં, દવાખાનું સારું બની ગયું છે, એના વિશે શું કહેશો? બધું કોંગ્રેસના ટાઈમનું છે બધું. આ દવાખાનું બી અમારા ચેતરભાઈ કરાવ્યું હતું. જે બધું કાચું બંધ હતું તે અમારા ચેતરભાઈ વસાવાએ આવીને કર્યું હતું, શરૂ કર્યું હતું. જ્યાં અહીં ગાડી કાચું રેતી ને એવું બધું લાવતા હતા, કાચો માલ વાપરતા હતા, તે આવીને કામ રોકાવીને જરા વ્યવસ્થિત અમારા ચેતરભાઈ જ કરાયું છે. બાકી નહીં મનસુખ વસાવાએ આવીને કરાયું કે નહીં નરેન્દ્ર મોદી આવીને કરાયું તો અમારા ચેતરભાઈ જ છે. અચ્છા, શું નામ તમારું? મારું નામ અબ્દુલ રઝાક છે. આ હતા અબ્દુલ રજાક, જે યુવાન છે, એમના મનસુખ વસાવા પર આરોપ છે કે જે અહીંયા જે આરોગ્યને લઈને કથળેલી પરિસ્થિતિ છે, જેમાં આજ દિન સુધી 5 ટર્મથી મનસુખભાઈ વસાવા ચૂંટાય છે, પણ આ ડેડિયાપાડાના આરોગ્ય વિશે કોઈ પણ અમારા પ્રશ્નો સોલ્વ નથી થયા. અને ચૈતરભાઈ વસાવા ધારાસભ્યમાં ચૂંટાયા પછી તાત્કાલિક આ દવાખાનું ચાલુ કરવામાં આવ્યું છે એવું કહેવું છે. આવનારા સમયમાં કયા વિકાસો થશે અને કયા કાર્ય થશે એ તો જોવાનું રહ્યું. અહીંયા જે લોકો છે એમના સાથે વાતચીત આપણે કરીએ. અહીંયા બીજા પણ લોકો છે, મતદાતા છે, ખાસ કરીને ડેડિયાપાડાના મતદાતા આજે ડેડિયાપાડામાં ભેગા થયા છે, એમના સાથે વાતચીત કરીશું. શું નામ છે તમારું? માધવભાઈ. ક્યાંથી આવો છો? જાગથી આવું છું. શું લાગે છે આ ભરૂચ લોકસભા લગ્નના લઈને આજે બંને બાજુ આદિવાસી જ ઉમેદવારો છે, કોને પસંદ કરશે લોકો? ચેતરભાઈને જ પસંદ કરે ને. 30 વર્ષથી આમની રાહ જોઈને બેઠા છે. સિંચાઈનું પાણી નથી, શિક્ષણની વ્યવસ્થા નથી. અચ્છા, હા, આદિવાસી સમાજ વંચિત છે વર્ષોથી. તો આવા કોઈ નવા લીડરને કદાચ ચૂંટે તો કઈ સમાજનું થાય. કયા મુદ્દાઓથી આદિવાસી સમાજ વંચિત છે? મેન તો સિંચાઈનું મુખ્ય વિષય સિંચાઈની છે, અને પછી શિક્ષણ. અચ્છા, રોડ રસ્તા તો થશે ગમે એ સરકાર, આમ બી વર્ષોથી રોડ રસ્તાના પ્રશ્નો તો ઉકેલાતા જ નથી. અચ્છા, રોડ રસ્તાના અમે તમારા ગામડા સાઈડ બી આવ્યા છે, પણ રોડ રસ્તા હજુ પણ આજે તકલાદી રોડો છે. મારા ગામમાં આવો ને, રસ્તાની હાલત જુઓ તમે, ખ્યાલ આવે તમને કે આદિવાસી સમાજ કેવી રીતે જીવે છે. પણ હાલની સરકાર તો કહે છે કે અમે રસ્તાની કનેક્ટિવિટી બધા ગામડામાં આપી દીધી છે. સરકાર તો વર્ષોથી બૂમ પાડે છે. આ બીજેપીની સરકાર, મનસુખ વર્ષોથી બૂમ પાડે છે, પણ એણે એકવાર કીધું તો
કે આ લોકોનો દીવો હલવાનો છે, પણ એ લોકોની જ આજે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ગામડાઓમાં પ્રચાર અર્થે જવાતું નથી. ખાસ કરીને આપણે વાત કરીએ ગામમાં લોકોને આવાસો આપ્યા છે, આવાસોમાં શું કહેશો? આવાસોને લઈને કોને કોને આવાસો આપવામાં આવે છે? આપ્યા છે આવાસો, જેને આપ્યા છે એમને, પણ જે વંચિત છે તે ગરીબ વંચિત જ રહી ગયો છે. અચ્છા, મતલબમાં દર વર્ષે જેમને જે લાભો મળે છે એમને જ મળતા રહે છે એવી લોક ચર્ચા છે ના, કે હકીકત જ છે. સરપંચોના અમુક જનપ્રતિનિધિ, અમુક કાર્યકર્તા, સરપંચોના માણસોને જ આવાસો આપવામાં આવે છે એવી લોક ચર્ચા છે. તમારે શું કેવું છે? ના, ભેદભાવ જ ચાલે છે દરેક જગ્યાએ, અને આ જ નીતિ વર્ષોથી ચાલે છે ને અપનાવી રહ્યા છે. અચ્છા, એટલે આમાં કઈ સુધારો થવો જોઈએ. તો આ વર્ષ જે 2024માં જે ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીમાં તમે કયા મુદ્દાને લઈને મતદાન કરશો? મેન તો સિંચાઈનો જ મેન પ્રશ્ન છે સાહેબ. અચ્છા, આદિવાસી ખેડૂતોને સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા નથી. નથી, બિલકુલ નથી. તમે જુઓ આ સૂકો રણ પ્રદેશ છે. અચ્છા, અહીંયા એટલી ફળદ્રુપ જમીનો છે તેમ છતાં સામે આપણે ડેમ આવેલો છે, તાપી ડેમ, અને નીચે વિસ્તારમાં નર્મદા ડેમ આવેલો છે, વચ્ચે ડેડિયાપાડા અને સાગબારા આવેલું છે. હા, શું તમારા મનમાં એવી કોઈ આઈડિયા છે કે જે તમે સાંસદ સુધી પહોંચાડી શકો? તમે પહોંચાડી શકો, મહેરબાની તમારી છે. ના, અમે તો અમારા પાડી તરફથી અમે પ્રયત્ન કરીશું, પણ તમારામાં એવો કોઈ આઈડિયા ખરો કે જે સાંસદ સુધી પહોંચી શકે એવો? તમારી જ મહેરબાની છે સાહેબ. આ પ્રજા તો બૂમ પાડીને વર્ષો વીતી ગયા છે. દેશ આઝાદ થયો છે ત્યારથી આ લોકો બૂમ મારે છે. અને બીજી આ વાત બહેરી ને આંધળી સરકાર ક્યાં કોઈનું સાંભળે છે? અચ્છા, તમે રજૂઆત તો કરો છો, પણ કરીએ છીએ, વર્ષોથી કરીએ છીએ સાહેબ. અને 2019ના ચૂંટણીમાં અને એના પહેલા પણ ચૂંટણીમાં મનસુખભાઈ વસાવે ગંગાપુર ડેમ માટે નિવેદનોમાં બોલેલા છે, તો તે ડેમનું આજ સુધી શું નિરાકરણ આવ્યું? ના, એ તો દરેક જગ્યાએ મીટિંગ કરે છે તો આમ જ બૂમો મારે છે. બધું કાગળ પર જ છે, અને લોકો સુધી ક્યાં પહોંચ્યું છે? અચ્છા, જે ગંગાપુર ડેમ જે બનવાની વાત છે કાગળ પર જ છે, શું કાગળ પર જ છે. આજ દિન સુધી જે લોકોએ વાત કરી છે કાગળ પર જ છે. બાકી એ જે લોકો બોલ્યા છે ને એટલું પાડી દેતા ને આ સમાજની આવી પરિસ્થિતિ ઊભી ના થાત. અને તમારા દેડિયાપાડા વિસ્તારમાં ખાસ કરીને બીજી વાત કરીએ, પીવાના પાણીને લઈને ઘણા પ્રશ્નો છે. સરકાર કહે છે ઘરે ઘરે નળ મૂક્યા છે અને લોકોને પીવાના પાણી મળી ગયા છે. તમારે બિલકુલ વાહિયાત વાત છે, બિલકુલ વાહિયાત. આવો મારા ગામમાં ઝાકમાં તમને બતાવી દઉં છું, ઘર નળ. ત્યાં 2 ડેગડા ભરાતા નથી. મારી વાત કરું છું, આખા ગામની વાત કરું છું મેં. તો તમારા ગામમાં તાલુકા વિકાસ અધિકારી કે વાસ્મોના અધિકારીએ મુલાકાત લીધી છે? ફોન કરે છે, ફોનમાં હા કહી દઈએ છે અમે. ત્યાં આવીને પરિસ્થિતિ જોતા નથી, આવીને સરપંચોના ઘરે બેહીને જતા રહી છે. રોડ રસ્તા ખોદીને પાઇપ નાખ્યા છે, ત્યારે જ એ લોકોને કામ અટકાવ્યું હતું મેં. અચ્છા, હા. અને દેડિયાપાડા વિસ્તારમાં ખાસ કરીને વાત કરીએ આરોગ્યની વાત, આરોગ્યમાં શું કહેશો? આરોગ્યમાં તો હવે 108 આવે કે અડધા કલાક કે કલાક ઉપર આવે ત્યાં સુધી માણસ મરી જાય. હવે ડેડિયાપાડા અહીં સુધી આવવાનું રસ્તાના ઠેકાણા ના હોય, ટાઈમે 108 આવે નહીં. હવે ડેડિયાપાડા તાલુકામાં કેટલી 108ની સુવિધા છે, કેટલી ગાડીઓ છે એ પણ ખબર નથી. ગાડીઓ તો છે, પણ ડેડિયાપાડા તાલુકાનું જે સાહેબ પ્રશાસનને નથી ખબર કેટલી ગાડીઓ છે. સામે સિવિલ હોસ્પિટલ આવેલું છે, 30 વર્ષથી સાંસદ છે, એમણે ડોક્ટર આજ દિન સુધી કેટલા મૂક્યા? અને ચૈતરભાઈ વસાવા છૂટાશે તો શું તમે ચૈતરભાઈને વાત કરશો ડોક્ટર માટે? બિલકુલ કરીશું. એમના થકી જ આ થોડુંક આ કલર મારેલો દેખાય છે, બાકી અહીંયા ધૂળ ખાતું હતું અને તંત્ર ક્યાં હતું એ ખબર નહીં. અચ્છા, શું નામ તમારું? માધવભાઈ. આ હતા માધવભાઈ. એમના આરોપ છે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે ને ખાસ કરીને મનસુખભાઈ વસાવા, જે 30 વર્ષથી સાંસદમાંથી ચૂંટાતા આવ્યા છે, પણ પીવાના પાણી અને ખાસ કરીને ખેડૂતોને, આદિવાસી ખેડૂતોને જે સિંચાઈ માટેનું પાણી છે, સામે આપણે તાપીનો ડેમ છે, ઉકાઈ ડેમ આવેલો છે ને નીચાણમાં નર્મદા ડેમ આવેલો છે, પણ ડેડિયાપાડા અને સાગબારાના લોકોને પિયત કરવા માટે, સિંચાઈ માટે, પાણી માટે આજે પણ ખેડૂતો વલખા મારે છે. હું છું દિનેશ વસાવા, નર્મદા. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.